લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સાયક્લોથોન અને રાષ્ટ્રીય કક્ષાના વિજેતા ખેલાડીઓના સન્માન સમારોહ યોજાયો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન વર્ષ 2010માં ખેલ મહાકુંભની શરૂઆત કરાવી. આજે ખેલો ઇન્ડિયા અને ફિટ ઇન્ડિયા જેવા અભિયાનો દ્વારા રમતગમતને પ્રોત્સાહન આપવા મળી રહ્યું છે. નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને અને પાટડીના ધારાસભ્ય પી.કે. પરમારની વિશેષ ઉપસ્થિતિમાં જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સાયક્લોથોન અને રાષ્ટ્રીય કક્ષાના વિજેતા ખેલાડીઓના સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ હોકીના જાદુગર ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિ નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણીના ભાગરૂપે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા વહીવટીતંત્ર અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યો હતો. જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડથી એમ.પી. શાહ आर्ट्स एंड साइंस कॉलेज સુધી યોજાયેલી આ સાયક્લોથોન 1 ઘંટા ખેલ કે મેદાન में અને હર ગલી હર મેદાન ખેલ સારા હિન્દુસ્તાનની પ્રેરણાદાયી થીમ સાથે ઉજવાઈ હતી. આ રેલીને ઉપસ્થિત મહાનુભાવોએ લીલી ઝંડી બતાવીને ઉત્સાહપૂર્વક પ્રસ્થાન કરાવ્યું હતું. રેલીના સમગ્ર રૂટ પર દેશભક્તિના ગીતોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ ઉપરાંત ખેલો ઇન્ડિયા અને ફિટ ઇન્ડિયા સહિતના પોસ્ટરો દ્વારા શહેરીજનોને રમતગમતનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંબોધન કરતા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન વર્ષ 2010માં ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ્ય અને શહેરી વિસ્તારના યુવાનોમાં રમતગમતની પ્રતિભાને ઉજાગર કરવાનો હતો. વડાપ્રધાન બન્યા બાદ તેમણે ખેલો ઇન્ડિયા અને ફિટ ઇન્ડિયા જેવા અભિયાનો દ્વારા રમતગમતને પ્રોત્સાહન આપ્યું છે. આ પ્રસંગે પાટડીના ધારાસભ્ય પી.કે. પરમારે મેજર ધ્યાનચંદજીની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે આઝાદી પહેલાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ હોકીમાં અસાધારણ પ્રદર્શન કરી અને મેજર ધ્યાનચંદજીએ ભારતનું નામ વિશ્વભરમાં રોશન કર્યું હતું. તેમની આ સિદ્ધિઓ આજે પણ યુવા ખેલાડીઓ માટે પ્રેરણાદાયી છે. આ અવસરે સુરેન્દ્રનગર જિલ્લા કબડ્ડી, ચેસ, વોલીબોલ અને નેટબોલ જેવી રમતોમાં રાષ્ટ્રીય કક્ષાના વિજેતા ખેલાડીઓ તેમજ એમ.પી. શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના યુનિવર્સિટી કક્ષાના વિજેતા ખેલાડીઓને શિલ્ડ અને સન્માનપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત સર્વે લોકોએ આ પ્રસંગે ફિટ ઇન્ડિયા માટેની પ્રતિજ્ઞા લીધી હતી. આ સાયક્લોથોનમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વહીવટદાર કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલ, વઢવાણ પ્રાંત અધિકારી મેહુલ કુમાર ભરવાડ, નાયબ મ્યુનિસિપલ કમિશનર એસ.કે. કટારા, જિલ્લા રમત વિકાસ અધિકારી પાર્થ ચૌહાણ, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અધિકારી પ્રકાશસિંહ ગોહિલ, જિલ્લા શિક્ષણાધિકારી અરવિંદ ઓઝા સહિત અનેક રમતવીરો, શહેરીજનો, વિદ્યાર્થીઓ અને પદાધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.